રાધે કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. હે ભગવાન શ્રી કૃષ્ણ, આજે આ વાણી સાંભળી રહેલા બધા ભક્તોના જીવનમાં તમારા આશીર્વાદ બની રહે અને એમના જીવનમાંથી દરેક મુશ્કેલીઓ દૂર થાય એવી આશા રાખું છું. તો મિત્રો, વિલંબ કર્યા વિના ચાલો ભગવાન શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો તમારે ખુશ રહેવું હોય તો તમારા સંજોગોને જોઈને જીવનના નિર્ણયો લો. જે લોકો દુનિયાને જોઈને નિર્ણય લે છે તેઓ નાખુશ રહે છે. કોઈ ગમે તે કહે, ફક્ત તમારી જાતને શાંત રાખો, કારણ કે સૂર્યના કિરણો ગમે તેટલા તીવ્ર હોય તે સમુદ્રને સૂકવી શકતા નથી. એક પક્ષીએ ભગવાનને ફરિયાદ કરી કે હે પ્રભુ, મેં ખૂબ જ મુશ્કેલીથી માળો બનાવ્યો હતો, તે તોફાન મોકલ્યો અને મારું ઘર બરબાદ થઈ ગયું. ઉપરથી અવાજ આવ્યો, એક સાપ તમને ખાવા માટે તમારા માળામાં આવ્યો હતો, તેથી એક તોફાન મોકલવામાં આવ્યો જેથી તમે જાગી જાઓ અને ઉડી શકો અને તમારો જીવ સુરક્ષિત રહે. આપણા જીવનમાં એટલી બધી મુશ્કેલીઓ આવે છે કે આપણને ખબર પણ નથી હોતી કે આપણા ભગવાન આપણને મુશ્કેલીથી કેવી રીતે બચાવે છે. જો તમને લાગે કે ભગવાન તમને મુશ્કેલીની નજીક લઈ ગયા છે તો વિશ્વાસ રાખો, તે તમને મુશ્કેલીની પેલે પાર પણ લઈ જશે. મનના દુઃખનો કોઈ અંત નથી, તેથી બીજાને શાપ આપવાનો કોઈ ફાયદો નથી. આનો સૌથી સરળ ઉપાય છે કે તમે તમારા મનને ભગવાનને સમર્પિત કરો. ભગવાન સાથે જોડાતાની સાથે જ જીવનમાં ખુશી, શાંતિ, ધીરજ, સહનશક્તિ, પ્રેમ, નવી ઉર્જા, જીવનનો સાચો માર્ગ, સંતોષ ચોક્કસપણે શરૂ થાય છે. અને આપણને ખ્યાલ પણ નથી હોતો કે આપણું મન પીડાથી કેવી રીતે મુક્ત થાય છે. જો ભગવાન તમને વધુ રાહ જોડાવે છે તો તૈયાર રહો. તમે જે માંગ્યું છે તેના કરતાં તે તમને ઘણું વધારે આપશે. જેમ લોકો મૃત વ્યક્તિને ખભા આપવાને પુણ્ય માને છે, તેમ જો તેઓ જીવંત વ્યક્તિને ટેકો આપવાનું આટલું પુણ્ય વિચારવાનું શરૂ કરે તો જીવન સરળ બની ગયું હોત. એટલું ના વિચારો કે જેણે જીવન આપ્યું છે તેણે જીવન વિશે પણ કંઈક વિચાર્યું જ હશે. તમારો ભૂતકાળ પીડાથી ભરેલો હોઈ શકે છે, પણ આવતીકાલ તમારા હાથમાં છે. મન આંધળું છે, તેને પોતાનું કોઈ જ્ઞાન નથી. મન કંઈ જાણતું નથી અને ન તો તે તમને યોગ્ય રીતે માર્ગદર્શન આપી શકે છે. તેથી તમારા અંધ મનની વાતો સાંભળીને મહત્વપૂર્ણ કાર્યો મુલતવી રાખવાનું બંધ કરો. હંમેશા તમારી બુદ્ધિથી કામ કરો, મનથી નહીં, કારણ કે અંધ મન હંમેશા તમને મહત્વપૂર્ણ કાર્યો કરવાથી રોકે છે. જ્યારે તમે તમારી બુદ્ધિની મદદથી મહત્વપૂર્ણ કાર્યો કરવાનું શરૂ કરો છો ત્યારે ધીમે ધીમે તમારું મન તમારું મિત્ર બની જશે. પરંતુ હમણાં તમારું મન તમારું દુશ્મન બની ગયું છે, જે તમને દિવસે ને દિવસે બરબાદ કરી રહ્યું છે. જે લોકો તમારા મોઢા પર સાચું બોલે છે અને ગુસ્સે થઈ જાય છે, તેઓ એવા લોકો કરતાં કરોડો ગણા સારા હોય છે જે તમારી સામે કંઈક બીજું અને તમારી પીઠ પાછળ કંઈક બીજું હોય છે. કોઈના દુઃખને સમજવા માટે વ્યક્તિની અંદર એક માણસ હોવો જોઈએ. કાગડો કોયલનો અવાજ દબાવી શકે છે, પણ પોતાનો અવાજ મધુર નથી બનાવી શકતો. તેવી જ રીતે ટીકા કરનાર વ્યક્તિ સજ્જનને બદનામ કરી શકે છે, પણ પોતે સજ્જન નથી બની શકતો. જો તમે એકલા છો તો તેને આશીર્વાદ માનો, કારણ કે ભગવાને તમને પોતાને સુધરવા માટે થોડો વધુ સમય આપ્યો છે. એકલા રહેવાનો આનંદ માણતા શીખો, કારણ કે કોઈ હંમેશા તમારી સાથે નહીં રહે. સમય એ ખૂબ જ સારી આદત છે જે ગમે તેમ પસાર થાય છે. સફળ વ્યક્તિ ખુશ હોય કે ન હોય, ખુશ વ્યક્તિ ચોક્કસપણે સફળ થાય છે. જ્યારે તમે ખુશ હોવ ત્યારે ભગવાનને ભૂલશો નહીં, અને જ્યારે તમે દુઃખી હોવ ત્યારે ભગવાનમાં શ્રદ્ધા રાખો. લોકો રંગ બદલે છે, વાંસળીવાળો સમય બદલી નાખે છે. માણસનું જીવન ફક્ત તેના કર્મો પર આધારિત છે. તેનું જીવન તેના કાર્યો જેવા છે
તેવું જ છે. તમે જે કંઈ કર્યું છે તે ચોક્કસપણે સામે આવશે, કારણ કે કાર્યો કોઈની સાથે સંબંધિત નથી. જીવન ખૂબ જ સુંદર છે. ક્યારેક તે તમને હસાવે છે તો ક્યારેક રડાવે પણ છે. પણ જીવનની ભીડમાં જે ખુશ છે તેની સામે જીવન માથું નમાવે છે. ગુમાવવાનો અને મેળવવાનો આનંદ કંઈક અલગ જ છે. રડ્યા પછી હસવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. હાર એ જીવનનો એક ભાગ છે, પણ હાર પછી જીતનો આનંદ કંઈક અલગ જ હોય છે. સારા બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી. એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે. જીવન ફક્ત એક જ વાર મળે છે, તે ખોટું છે. તેના બદલે મૃત્યુ ફક્ત એક જ વાર મળે છે. તમને દરરોજ જીવન મળે છે. જે દિવસે તમે તમારા હાસ્યના માલિક બની જશો તે દિવસે કોઈ તમને રડાવી શકશે નહીં. જો કોઈ તમારી પાસે કંઈક માગે તો તે આપો, કારણ કે ભગવાને તમને ભિખારીઓમાં નહીં પણ આપનારાઓમાં રાખ્યા છે. યાદ રાખો, સારો સમય જોવા માટે તમારે ખરાબ સમયનો પણ સામનો કરવો પડે છે. બધાની સેવા કરો, પણ કોઈ પાસેથી કંઈ અપેક્ષા ન રાખો, કારણ કે સેવાનું વાસ્તવિક મૂલ્ય ફક્ત ભગવાન જ આપે છે. હંમેશા તમારી નજર એ વસ્તુ પર રાખો જે તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જે તમે ગુમાવી દીધી છે. અને પાણીથી શ્રેષ્ઠ કોઈ દાન નથી, અને માતા પિતાથી શ્રેષ્ઠ કોઈ દેવ નથી. જીવનનો સૌથી મોટો ગુરુ મંત્ર એ છે કે તમારે તમારા રહસ્યો કોઈને ન કહેવા જોઈએ. જો તમે જરૂર કરતાં વધુ આદર અને સમય આપો છો તો લોકો તમને એક પતન પામેલો વ્યક્તિ માનવા લાગે છે. જો લોકો તમારી પીઠ પાછળ તમારા વિશે વાત કરી રહ્યા હોય તો ગભરાશો નહીં, કારણ કે લોકો એવા લોકો વિશે વાત કરે છે જેમની પાસે વાત કરવા માટે કંઈક હોય છે. યાદ રાખો, માંગવાથી ક્યારેય સફળતા મળતી નથી. માંગવાથી તમને ફક્ત ભિક્ષા મળે છે. સફળતા મેળવવા માટે તમારે જાતે સખત મહેનત કરવી પડશે. નાની ભૂલો ટાળવાનો પ્રયાસ કરો, કારણ કે માણસ પર્વતો પર નહીં પણ નાના પથ્થરો પર ઠોકર ખાય છે. તમારી ભૂલ સ્વીકાર્યા વિના તમે ક્યારેય સારા વ્યક્તિ બની શકશો નહીં. આપવાનું શરૂ કરો, માન અને સંપત્તિ પોતાની મેળે આવવા લાગશે. યાદ રાખો, અપમાનનો બદલો લડાઈ કરીને નહીં પણ બીજા વ્યક્તિ કરતાં વધુ સફળ બનીને લઈ શકાય છે. જો તમે ખરાબ કરવાનું વિચારી રહ્યા છો તો તેને આવતીકાલ પર મુલતવી રાખો. જો તમે સારું કરવાનું વિચારો છો તો આજે જ કરો. જે તમારી સાથે રહીને છેતરપિંડી કરે છે તેનાથી મોટો કોઈ દુશ્મન ન હોઈ શકે, અને જે આપણી સામે આપણી ખરાબ વાતો કહે છે તેનાથી મોટો કોઈ મિત્ર ન હોઈ શકે. યાદ રાખો, જે વ્યક્તિ સ્પષ્ટ બોલે છે તે ચોક્કસપણે કડવો હોય છે, પણ દેશદ્રોહી નથી હોતો. તમારા ખરાબ ભૂતકાળને છોડી દો, કારણ કે તેની અસર ભવિષ્યને ભ્રષ્ટ કરશે. જીવન જીવવાના બે રસ્તા છે. એક એ છે કે તમને જે ગમે છે તે મેળવવું, અને બીજું એ છે કે તમારી પાસે જે છે તેને પસંદ કરવાનું શીખવું. વસ્તુઓની કિંમત તેને મળે તે પહેલાંની હોય છે, અને વ્યક્તિની કિંમત તેને ગુમાવ્યા પછીની હોય છે. ફક્ત માતા પિતાનો પ્રેમ મફતમાં મળે છે. બાકીની દુનિયા માટે, દરેક સંબંધ માટે કંઈક ને કંઈક ચૂકવવું જ પડે છે. અપમાનનો જવાબ એટલા આદરથી આપો કે સામેની વ્યક્તિ પણ શરમ અનુભવે. જ્યાં સુધી તમે તમારી મુશ્કેલીઓ અને સમસ્યાઓ માટે બીજાઓને દોષી ઠેરાવશો ત્યાં સુધી તમે ક્યારેય તમારી સમસ્યાઓથી છુટકારો નહીં મેળવી શકો. શક્ય તેટલું સાંભળો અને શક્ય તેટલું ઓછું બોલો. એટલે જ કદાચ ભગવાને આપણને બે કાન અને એક મોં આપ્યું છે. વારંવાર માફ કરો, પણ વિશ્વાસ ફક્ત એક જ વાર કરો. જીવનમાં ક્યારેય કોઈને એટલું મહત્વ ન આપો કે તે તમારા ચહેરા પરથી સ્મિત છીનવી લે. ફક્ત તે જ સફળતા મેળવે છે જે સમય અને સંજોગોથી રડતો નથી. દુઃખ કાયમી નથી રહેવાનું, એટલા માટે તમારી જાતને વધારે તણાવમાં ન મૂકો.
કારણ કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય તે બદલાશે. સમય સાથે ઘણી બધી વસ્તુઓ બદલાય છે, લોકો, રીતો, લાગણીઓ અને ક્યારેક આપણે પણ. આજે તમે જે કંઈ કર્યું છે તે તમારી સાથે પણ થશે. આ ભાગ્યનો નિયમ છે. જો તમારે કંઈક બનવું હોય તો કોઈની જરૂરિયાત નહીં, પણ તેની ખામી બનો. કોઈ પણ વ્યક્તિ કોઈની જરૂરિયાત પૂરી કરી શકે છે, પણ કોઈની ખામી પૂરી કરી શકતું નથી. જો તમે કોઈને કંઈ આપી શકતા નથી તો ફક્ત પ્રાર્થના કરો, કારણ કે પ્રાર્થના એ એવી ભેટ છે જેના માટે ધનવાનો પણ હાથ લંબાવે છે. જ્યાં પણ તમને લાગે છે કે બીજા લોકો આપણા કારણે દુઃખી થઈ રહ્યા છે, ત્યાંથી દૂર જવું વધુ સારું છે. છેતરપિંડી અને પાપ ફક્ત એટલી હદે કરો કે તમે સહન કરી શકો, કારણ કે કુદરત કોઈને બક્ષતો નથી. દરેકનો હિસાબ પૃથ્વી પર નક્કી થાય છે. જો તમારા કોઈ દુશ્મન નથી તો તેનો અર્થ એ છે કે તમે એવી જગ્યાએ પણ ચૂપ રહ્યા જ્યાં સત્ય બોલવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. પ્રેમ મુક્ત હોવા છતાં આ પૃથ્વી પરનો સૌથી મોંઘો આનંદ છે. અત્યાર સુધી મને જીવનમાં આટલું બધું સમજાયું છે કે કેટલાક ઊંડા સંબંધો નબળા લોકો સાથે હોય છે, જે રમકડાની જેમ વિશ્વાસ તોડી નાખે છે. વરસાદ અને સૂર્યપ્રકાશ મળે ત્યારે જ મેઘધનુષ બને છે. તેથી સુંદર જીવન માટે સુખ અને દુઃખ બંને રચાય છે. વ્યક્તિ ચિંતા અને તણાવમાં ત્યારે જ હોય તે મહત્વનું છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજાના માટે વધુ જીવે છે. જે ક્ષણ તમને દુઃખ પહોંચાડે છે તેને ખરાબ ન કહો, તેના બદલે તે ક્ષણનો આદર કરો, કારણ કે તે તમને જીવવાની રીત શીખવે છે. તમે જેમને ઈચ્છો છો તેઓ તમારી સફળતામાં સામેલ છે. જે લોકો તમને પ્રેમ કરે છે તેઓ તમારા સંઘર્ષમાં પણ સામેલ રહે છે. ફક્ત તે જ વ્યક્તિ ચમકે છે જે પહેલાં સૌથી વધુ તૂટી ગયો હોય. આ જીવનનું સત્ય છે. કેટલાક ખોટા નિર્ણયો જીવનનો સાચો અર્થ શીખવે છે. સંબંધ ટકાવી રાખવા માટે ફક્ત એક જ શરત છે: કોઈની ખામીઓ ન જુઓ, તેમની સારીતા જુઓ. જરૂરિયાત વગર લોકોની સંભાળ રાખવી એ એક સારા વ્યક્તિત્વની ઓળખ છે. હંમેશા ભગવાનમાં આશા રાખો, કારણ કે આ આખી દુનિયામાં ભગવાન જેટલી ઝડપથી ખુશ થાય છે તેટલી ઝડપથી કોઈ ખુશ થતું નથી. જે વ્યક્તિનું મન શાંત હોય છે, જે વ્યક્તિ બોલતી વખતે અને પોતાનું કામ કરતી વખતે શાંત રહે છે, તે જ વ્યક્તિ સત્ય શોધી કાઢે છે. અને જે દુઃખ અને પીડાથી મુક્ત છે, બીજાને બાળતા પહેલા માચિસની લાકડી પોતે બળે છે, આ રીતે પોતાનો ગુસ્સો પણ માચિસની લાકડી જેવો છે, જે બીજાનો નાશ કરતા પહેલા માચિસની લાકડીની જેમ પોતાનો નાશ કરે છે. ફક્ત બે જ લોકો સમજદારીથી બોલે છે: એક તે જે મોટી ઉંમરે છે, અને બીજું તે જેણે ખૂબ જ નાની ઉંમરે ખરાબ સમય જોયો છે. આ દુનિયામાં જુસ્સા જેવો કોઈ અગ્નિ નથી, મૂર્ખતા જેવો કોઈ ફાંદો નથી, નફરત જેવો કોઈ પશુ નથી, અને લોભ જેવો કોઈ પ્રવાહ નથી. આપણને 36 નહીં પણ ફક્ત 4 ગુણોની જરૂર છે: સારું વર્તન, સ્પષ્ટ ઈરાદો, ઉમદા હૃદય અને પ્રમાણિકતા. જે દિવસે તમને ખ્યાલ આવશે કે તમારા સિવાય આ દુનિયામાં બીજું કોઈ નથી, તે દિવસથી તમારું વાસ્તવિક જીવન શરૂ થશે. વધુ પડતી અપેક્ષાઓનો અંત લાવો અને મનની શાંતિ પાછી આવશે. કેટલાક લોકો હંમેશા એમ હસતા રહે છે કારણ કે તેઓ જાણે છે કે એમનું દુઃખ કોઈ સમજી શકશે નહીં. જો તેઓ પોતાના દિલની વાત કોઈને કહે તો પણ તે ફક્ત તેમની મજાક ઉડાવશે. જે બીજાના હક અને ખુશી છીનવી લે છે તેનું સુખનું જીવન ખૂબ જ ટૂંકું હોય છે. સંબંધો જાળવવા માટે ખૂબ જ નમ્રતાની જરૂર પડે છે. ફક્ત મહાભારત જ છેતરપિંડી અને છેતરપિંડીથી રચાયું છે. હંમેશા એ જ કામ કરો જે યોગ્ય હોય, એ ના કરો જે સરળ હોય. ગરીબી એ માણસને શીખવેલો પાઠ તે તમને અંદરથી બદલવા માટે મજબૂર કરે છે. તમે જે રીતે વાત કરો છો તે રીતે તમને સાંભળવું પણ ગમવું જોઈએ. ભગવાનને તમારો સૌથી નજીકનો મિત્ર બનાવો, કારણ કે જ્યારે
આખી દુનિયા આપણને છોડી દે છે, ત્યારે પણ ભગવાન જ આપણને સાથ આપે છે. એવા લોકો સાથે મિત્રતા રાખો જે તમને વધુ સારા બનવાની પ્રેરણા આપે, જે તમને પોતાની જવાબદારી માને છે અને તમારી સંભાળ રાખે છે, જે તમને પોતાના માને છે અને તમને ઘર જેવું અનુભવ કરાવે છે, જે તમને મદદ કરે છે અને તમને સમજે છે. મૃત્યુ સમયે કોઈ તમારું સાંભળશે નહીં. કર્મની ગતિ નક્કી કરશે કે તમને કઈ દિશામાં ખેંચવામાં આવશે. સ્વાસ્થ્ય એ સૌથી મોટી ભેટ છે. સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે. વફાદારી એ સૌથી મોટો સંબંધ છે. જો તમે છેતરપિંડી કરશો તો તમને છેતરવામાં આવશે. આજે નહીં તો કાલે તમે જીવન જીવશો. સત્ય સાથે તમને દરેક ક્ષણે શાંતિ મળશે. ઉપવાસ હંમેશા ફક્ત ખોરાક માટે જ કેમ હોવો જોઈએ? લોભ, દ્વેષ, ગપશપ, ક્રોધ અને ગંદા વિચારો માટે પણ હોવો જોઈએ. જો મનનો દૃઢ નિશ્ચય અને શરીરની શક્તિ સંપૂર્ણપણે કાર્યમાં સમર્પિત હોય તો સફળતા નિશ્ચિત છે. ભાગ્યના દરવાજા પર માથું ટેકવવાને બદલે કર્મનું તોફાન ઊભું કરો. દરવાજા આપમેળે ખુલી જશે. ભ્રમનો જન્મ ક્રોધની સ્થિતિમાં થાય છે. ભ્રમ બુદ્ધિનો નાશ કરે છે. બુદ્ધિનો નાશ થતાં જ વ્યક્તિનું પતન થાય છે. જો પાણી તેની મર્યાદા ઓળંગે છે તો તે વિનાશ તરફ દોરી જાય છે. જો વાણી તેની મર્યાદા ઓળંગે તો તે પણ વિનાશ તરફ દોરી જાય છે. કોઈને છેતરવું એ એક એવું ઋણ છે જે તમને એક દિવસ બીજા કોઈ પાસેથી ચોક્કસ મળશે. કળિયુગ છે, હંમેશા તૈયાર રહો. હવામાન અને લોકો ક્યારે બદલશે તેની કોઈ ગેરંટી નથી. ભગવાન કહે છે કે જો તું મને જોશે તો હું તને પણ જોઈશ. જે લાગણી સાથે તમે મને યાદ કરો છો તે જ લાગણી સાથે હું તમારી પાસે આવીશ. બદલો લેવાનું વિચારશો નહીં, આરામથી બેસો. આ લોકોએ તમારી સાથે ખરાબ કર્યું છે, અંતે તેમનું પણ ખરાબ થશે. સમય આ દુનિયાનો સૌથી કિંમતી વસ્તુ છે, તેથી તેને બગાડો નહીં, નહીં તો અંતે તમને પસ્તાવો થશે. જીવનમાં કોઈની સાથે તમારી સરખામણી ન કરો. જેમ ચંદ્ર અને સૂર્યની તુલના ન થઈ શકે, કારણ કે બંને પોતાના સમયે ચમકે છે. જો તમને કોઈ કામ કરવામાં ડર લાગે છે તો યાદ રાખો કે ડર એ સંકેત છે કે તમારું કામ ખરેખર બહાદુરીથી ભરેલું છે. જેમના સપના ઊંચા અને મહાન હોય છે તેમની કસોટી પણ જબરદસ્ત હોય છે. પર્વતની ઊંચાઈ તમને આગળ વધતા ક્યારેય રોકી શકતી નથી, પણ તમારા જૂતામાં રહેલા કાંકરા તમને આગળ વધતા રોકે છે. તેમને ફેંકી દો. પાણીના પ્રવાહમાં ફક્ત મરેલી માછલી જ વહી જાય છે. એક જીવંત કાંકરો પોતાનો રસ્તો બનાવે છે. તમારી હિંમતને ન કહો કે તમારી સમસ્યા કેટલી મોટી છે, તમારી સમસ્યાને કહો કે તમારી હિંમત કેટલી મોટી છે. સફળ તે નથી જે તેમના દુશ્મનોને જીતી લે છે, પરંતુ સફળ તે છે જે તેની ઈચ્છાઓને પણ જીતી લે છે. જો તમે તમારા સપના પર કામ કરવાનું ફક્ત એટલા માટે બંધ કરી દીધું છે કે કોઈ વિચારે છે કે તમે તે કરી શકતા નથી, તો તે તમારું સ્વપ્ન નથી, તે ફક્ત તમારી એક નાની ઈચ્છા છે. એવા લોકોની વાતને હૃદય પર ન લો જે તમને નજીકથી જાણતા નથી. આગળ વધો અને કંઈક કરો. જીવનમાં સારા લોકોને ન શોધો, તેના બદલે પોતે સારા બનો. તમને મળીને કદાચ કોઈની શોધ પૂર્ણ થશે. જો તમે ઉડી શકતા નથી તો દોડો. જો તમે દોડી શકતા નથી તો ચાલો. જો તમે ચાલી શકતા નથી તો ક્રોલ કરો, પરંતુ હંમેશા આગળ વધતા રહો. એકવાર એક ગુરુએ તેના શિષ્યને પૂછ્યું, શું તમને ખબર છે આપણી અંદર એક મોટું યુદ્ધ ચાલી રહ્યું છે? જ્યારે બધા શિષ્યો ચૂપ રહ્યા ત્યારે ગુરુજીએ કહ્યું કે વાસ્તવમાં સૌથી મોટી લડાઈ આપણી અંદરના બે વરુઓ વચ્ચે હોય છે. એક કાળો વરુ છે જે ક્રોધ, ઈર્ષા, અહંકાર, દુઃખ, લોભ, ચોરી, જૂઠાણાની ભાષા બોલે છે, અને બીજો સફેદ વરુ છે જે આનંદ, પ્રેમ, દયા, વિચારો અને સદ્ભાવનાની ભાષા બોલે છે. આ લડાઈના ઘોંઘાટમાં આપણે પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી મનની શાંતિ ભૂલી જઈએ છીએ.
અને તેને બીજે ક્યાંક શોધવાનો પ્રયાસ કરીએ છીએ. ગુરુએ કહ્યું છે કે આ લડાઈમાં ઘોંઘાટથી આપણામાંથી કોઈ બચી શકશે નહીં. આ લડાઈ મારી અંદર પણ ચાલે છે અને તમારી અંદર પણ ચાલે છે. શિષ્યોએ ગુરુની આ વાત ધ્યાનથી સાંભળી અને ગુરુજીને પૂછ્યું, તો પછી આ લડાઈમાં કોણ જીતશે? ગુરુજીએ કહ્યું કે તું જેને ખવડાવશે તે વરુ જીતશે. ખોરાક આપવાનો અર્થ એ છે કે આપણામાં ધ્યાન આપવાની શક્તિ છે. જે વરુના શબ્દો પર આપણે ધ્યાન આપીએ છીએ તે મોટો અને મજબૂત બનશે. તેથી હંમેશા ક્રોધ પહેલા દયા, લોભ પહેલા ઉદારતા, ચિંતા પહેલા શાંતિ અને સ્થિરતા અને ઈર્ષા પહેલા સદ્ભાવના પસંદ કરવી જોઈએ. આમ કરવાથી આપણું મન આપમેળે ખુશ થવા લાગે છે. જેમ શરીરને આરામ આપવામાં આવે છે તે પોતે જ સ્વસ્થ થવા લાગે છે, તેવી જ રીતે જ્યારે મનને અવાજથી આરામ મળે છે ત્યારે તે પોતે જ શુદ્ધ થઈ જાય છે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ છે. મને આશા છે કે તમે બધાએ આ વિડીયોમાંથી ઘણું શીખ્યું હશે. આપણે એક નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ આભાર. રાધે કૃષ્ણ મિત્રો.